બનાસકાંઠાના ધાનેરામાં હાલ વહીવટદારનો ચાર્જ સંભાળી રહ્યા છે ત્યારે ચીફ ઓફિસર અને નગરપાલિકાના કર્મચારીઓની મનમાની ચાલતી જોવા મળી રહી છે। ધાનેરા શહેરમાં ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે, જેમાં વરસાદનું પાણી ભરાતા લોકોને ચાલવા તેમજ વાહન વ્યવહારને પણ ખૂબ જ નુકસાન ભોગવવું પડે છે। સ્કૂલો, બસ સ્ટેન્ડ, શેરી, સોસાયટી, હાઈવે આમ તમામ જગ્યા પર મોટા મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે। વારંવાર નગરપાલિકામાં લોકો દ્વારા, મીડિયા દ્વારા તેમજ પરિશિષ્ટ વ્યક્તિઓ દ્વારા પણ રસ્તાઓ ઠીક કરવા માટે વારંવાર રજૂઆતો કરવામાં આવેલ છતાં પણ નગરપાલિકાના પેટમાંથી પાણી હલતું નથી, તેમજ રાજકીય નેતાઓને પણ જાહેર મંચ ઉપર વારંવાર રજૂઆતો કરી છતાં પણ આ ખાડા કાન કરવામાં આવી રહ્યા છે। લોકો રોડનો તેમજ અનેક પ્રકારના મોટા વેરાઓ ભરી રહ્યા છે, પરંતુ વેરા ભર્યા પ્રમાણે કોઈ સુવિધા મળતી નથી અને કરોડો રૂપિયાની આવેલ ગ્રાન્ટો પણ પગ કરી જાય છે। આખરે ધાનેરા એજીફન ટ્રસ્ટના પ્રમુખ પારસ સોનીએ નગરપાલિકાને પત્ર લખીને વિનંતી કરી છે કે અમો એજીફન ટ્રસ્ટ બીમાર પશુઓને જીવદયાનો તેમજ ભૂખ્યા લોકોને, ગરીબોને ભોજન માટે તેમજ અમારા પાસે એમ્બ્યુલન્સ હોવાથી ગરીબ બીમાર લોકોને લઈ જવા મદદરૂપ થવા માટે આવા રસ્તા ઉપરથી પસાર થવું પડે છે, જેના કારણે બીમાર વ્યક્તિને બચાવવા કરતાં આવા રસ્તાના કારણે મોતના મુખમાં ધકેલાઈ જાય છે, જેનું દુઃખ છે। જેથી કરી મેં પત્ર દ્વારા નગરપાલિકા તેમજ ધારાસભ્યશ્રી, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, કલેક્ટરશ્રી આમ તમામને પત્ર લખી જાણ કરું છું કે ધાનેરા શહેરમાં રોડ પર પડેલ ખાડા ભરવાની વ્યવસ્થા સુવિધા દિન 10માં પૂર્ણ કરવા, જો દિન 10માં કામ નહીં કરવામાં આવે તો મારે પ્રશાસન વિરુદ્ધ ના છૂટકે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવાની ફરજ પડશે, તેમજ ગ્રાહક સુરક્ષામાં પણ જવાની ફરજ પડશે અને તમામ બાબતોના જિમ્મેદાર પ્રશાસન રહેશે તેવું મીડિયા સમક્ષ કહ્યું હતું। હવે જોવાનું એ રહ્યું કે પ્રશાસન કેટલું જાગે છે કે પછી હોતી હે ઓર ચલતી હે એ દિન 10ના મુદત પછી ખબર પડશે।